નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 13 એટલે કે એમાઇન સંયોજનોમાં એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, આ જે છેલ્લો પ્રશ્ન છે એનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં એમાઇન સંયોજનોના 7 જેટલા રાસાયણિક ગુણધર્મો છે. એમાંથી આપણે 3 જેટલા રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરેલો છે. તમને યાદ હશે કે પ્રથમ રાસાયણિક ગુણધર્મ એટલે એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ, અને એમાં આપણે ભણેલા કે એલિફેટિક એમાઇનની બેઝિકતા એ એમોનિયા કરતાં વધારે છે અને એરોમેટિક એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી જોવા મળે છે. એટલે એનો ક્રમ આ પ્રમાણે છે: RNH2 greater than NH3 એટલે કે એમોનિયા, અને ત્યાર પછી ArNH2 એટલે કે એરોમેટિક એમાઇન. એલિફેટિક એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં શા માટે વધારે છે અને એરોમેટિક એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં શા માટે ઓછી છે એનો આપણે અગાઉ અભ્યાસ કરેલો છે. ત્યાર પછી બીજો રાસાયણિક ગુણધર્મ હતો આલ્કાઇલેશન. એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ સમૂહ દાખલ કરવો. અને આ જે ગુણધર્મ છે એ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી બધા જ એલિફેટિક અને એરોમેટિક એમાઇનમાં જોવા મળે છે. 1 ડિગ્રી એમાઇન હોય તો તેમાંથી 2 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન હોય તો 3 ડિગ્રી એમાઇન, અને 3 ડિગ્રી એમાઇન હોય તો તેમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. ત્રીજો ગુણધર્મ હતો એસાઇલેશન. જેમ આલ્કાઇલ સમૂહ દાખલ કરવો એટલે આલ્કાઇલેશન, એસાઇલ સમૂહ દાખલ કરવો એટલે એસાઇલેશન. RCO ગ્રુપ દાખલ કરવાનું છે. જો R ગ્રુપ દાખલ કરો તો આલ્કાઇલેશન આવે છે, અને RCO ગ્રુપ દાખલ કરો તો એસાઇલેશન આવે છે. એસાઇલેશનની પ્રક્રિયા 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇનમાં જ થાય છે, 3 ડિગ્રી એમાઇનમાં જોવા મળતી નથી. એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના એમાઇનમાં થાય છે, પણ 3 ડિગ્રી એમાઇનમાં જોવા મળશે નહીં. અને એમાં પણ આપણે જોયેલું કે આલ્કાઇલ સમૂહ દાખલ કરો એટલે આલ્કાઇલેશન, એસાઇલ સમૂહ દાખલ કરો એટલે એસાઇલેશન. આપણે એમ પણ કહેલું કે બેન્ઝોઇલ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. બેન્ઝીન ચક્ર પર COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો તે પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવામાં આવે છે. એ પણ આપણે સમજેલા છીએ. એટલે આમ 3 જેટલા રાસાયણિક ગુણધર્મોનો અગાઉ આપણે અભ્યાસ કરેલો છે. ત્યાર પછીનો રાસાયણિક ગુણધર્મ છે કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી આ ચોથો રાસાયણિક ગુણધર્મ છે. કાર્બાઇલ એમાઇન કસોટી આ રાસાયણિક ગુણધર્મ પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે. કાર્બાઇલ એમાઇન કસોટી એ કયા પ્રકારના એમાઇનમાં થાય છે? તો માત્ર ને માત્ર 1 ડિગ્રી એમાઇનમાં. એરોમેટિક એમાઇનમાં પણ થાય છે અને એલિફેટિક એમાઇનમાં પણ થાય છે, પણ માત્ર 1 ડિગ્રી એમાઇનમાં. RNH2 અને ArNH2 આ બે જ એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. RNH2 અને ArNH2 પ્રાથમિક એલિફેટિક એમાઇન અને પ્રાથમિક એરોમેટિક એમાઇન. હવે જે પ્રાથમિક એમાઇન છે એ પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી પણ કાર્બાઇલ એમાઇન કસોટી છે. એટલે કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે માત્ર પ્રાથમિક એમાઇનની કસોટી એટલે કે પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી કઈ છે? તો તે કાર્બાઇલ એમાઇન કસોટી છે. ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક અથવા ઇથેનોલિક KOHની હાજરીમાં 1 ડિગ્રી એમાઇનનું આ જે મિશ્રણ છે એને ગરમ કરવામાં આવે તો તેમાંથી આઇસોસાયનાઇડ સંયોજન મળે છે. આપણે પ્રક્રિયા જોઈએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. RNH2 1 ડિગ્રી એમાઇન છે, તેની ક્લોરોફોર્મ CHCl3 અને
ઇથેનોલિક અથવા આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે 3 મોલ KOH આ પ્રક્રિયા મિશ્રણને ગરમ કરવામાં આવે તો તેમાંથી R N ટ્રિપલ બોન્ડ C પ્લસ માઇનસ CN ને આપણે સાયનાઇડ કહીએ છીએ અને NC ને આઇસોસાયનાઇડ કહીએ છીએ. નાઇટ્રોજન અહીંયા 4 બંધ બનાવે છે એટલે તેના ઉપર પ્લસ લખીએ છીએ, કાર્બન ઉપર માઇનસ લખીએ છીએ. આમ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે નાઇટ્રોજન પર માઇનસ આવે ને કાર્બન ઉપર પ્લસ આવે, પણ અહીંયા નાઇટ્રોજનનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ વપરાઈ જાય છે એટલે તેના ઉપર પ્લસ અને માઇનસ આવે છે. એટલે આ પ્રકારનું સંયોજન એ દ્વિધ્રુવીય સંયોજન છે. NH2 માંથી બને છે RNC જેનું નામ છે આઇસોસાયનાઇડ, જેનું બીજું નામ છે કાર્બાઇલ એમાઇન. એટલે આ કસોટીનું નામ છે કાર્બાઇલ એમાઇન કસોટી. આઇસોસાયનાઇડ પ્લસ 3 મોલ KCl મળે છે, 3KCl પ્લસ 3 અને 2 5 અને 1 6 હાઇડ્રોજન છે એટલે 3H2O. એટલે એમાઇન સંયોજનોમાંથી આઇસોસાયનાઇડ મળે અથવા કાર્બાઇલ એમાઇન મળે તો તેવી કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી કહેવાય. આપણે ઉદાહરણ સાથે સમજીએ કે દાખલા તરીકે મિથેન એમાઇન છે અને તેની ક્લોરોફોર્મ 3 મોલ KOH ની હાજરીમાં પ્રક્રિયા થાય, ગરમ કરવામાં આવે, નિપજ મળશે CH3 N ટ્રિપલ બોન્ડ C પ્લસ ઓર માઇનસ પ્લસ 3KCl પ્લસ 3H2O. આ જે સંયોજન મળ્યું છે તેનું નામ છે મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ જેનું બીજું નામ છે મિથાઇલ કાર્બાઇલ એમાઇન. આઇસોસાયનાઇડનું બીજું નામ છે કાર્બાઇલ એમાઇન. તો આ રીતે એલિફેટિક પ્રાથમિક એમાઇનમાં આ પ્રકારનો આપણને નિપજ મળે છે. એવી જ રીતે બેન્ઝીન ચક્ર પર NH2 હોય જેને આપણે એનિલિન અથવા બેન્ઝીન એમાઇન કહીએ છીએ. એરોમેટિક પ્રાથમિક એમાઇન CHCl3 પ્લસ 3KOH ગરમ કરો તો તેમાંથી નિપજ મળશે બેન્ઝીન ચક્ર N ટ્રિપલ બોન્ડ C પ્લસ 3KCl પ્લસ 3H2O. અહીંયા આપણે પ્લસ અને માઇનસ લખીએ છીએ. આનું નામ છે ફિનાઇલ, આનું નામ છે આઇસોસાયનાઇડ એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ થશે. ફિનાઇલ આઇસોસાયનાઇડ જેનું બીજું નામ છે ફિનાઇલ કાર્બાઇલ એમાઇન. ફિનાઇલ કાર્બાઇલ એમાઇન જેનું ત્રીજું નામ છે, જેમ બેન્ઝીન ચક્ર ઉપર CN હોય તો આપણે એનું નામ આપીએ છીએ બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ, પણ NC છે એટલે બેન્ઝીન આઇસોકાર્બોનાઇટ્રાઇલ. બરાબર. અને આ પરિવર્તન માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. એમાઇન સંયોજનોની જે બનાવટ છે એમાંથી કોઈ એક ટુકડો લેવામાં આવે અને દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીનમાંથી બનાવો ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા બેન્ઝીન આઇસોકાર્બોનાઇટ્રાઇલ. તો સૌ પ્રથમ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો એટલે એમાઇન સંયોજન મળશે અને ત્યાર પછી તેમાં કાર્બાઇલ એમાઇન કસોટી કરો એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. આઇસોસાયનાઇડ એ દુર્ગંધ મારતો, ખૂબ જ દુર્ગંધ ધરાવતો એક પદાર્થ છે અને એ આપણને સાયનાઇડને બદલે આઇસોસાયનાઇડ સંયોજનમાં એક રૂપાંતર સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે આ રીતે આપણને 4 નંબરની કસોટી આપેલી છે. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. નંબર 5
કાર્બાઇલ એમાઇન કસોટીની જેમ જ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. નાઇટ્રસ એસિડ એટલે HNO2 અને નાઇટ્રિક એસિડ એટલે HNO3. તો અહીંયા નાઇટ્રસ એસિડ સાથેની જે પ્રક્રિયા છે એમાં આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન બંનેમાં જુદી જુદી પ્રક્રિયાઓ જોવા મળે છે. પણ સૌપ્રથમ નાઇટ્રસ એસિડ કેવી રીતે મેળવી શકાય? તો કોઈ પણ ખનિજ એસિડ છે, HCl, HNO3, H2SO4, આવા પ્રકારના જે ખનિજ એસિડ છે તેની સોડિયમ નાઇટ્રાઇટ સાથે, દાખલા તરીકે ખનિજ એસિડ એટલે HCl અને સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2, આ બંનેની સાથે પ્રક્રિયા થશે એટલે નિપજ મળશે HNO2 વત્તા NaCl. એટલે ખનિજ એસિડની સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી નાઇટ્રસ એસિડ મળે છે. હવે આ જે નાઇટ્રસ એસિડ છે એમાં મેં કહ્યું કે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન બંનેમાં જુદી જુદી પ્રક્રિયાઓ જોવા મળે છે. એટલે આપણે સૌપ્રથમ એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ. એલિફેટિક એમાઇન. એલિફેટિક એમાઇન સાથેની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. RNH2 જેની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ તો એમ કહેવાય છે કે તેમાંથી ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ડાયએઝોનિયમ ક્ષાર મળે. પણ આ ડાયએઝોનિયમ ક્ષાર એટલો બધો અસ્થાયી હોય છે કે તેમાંથી તરત જ N2 વાયુ બહાર નીકળી જાય છે અને N2 વાયુ બહાર નીકળે ત્યારે તેમાંથી આલ્કોહોલ નિપજ આપે છે. એટલે એલિફેટિક એમાઇનમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને એ જે નાઇટ્રોજન વાયુ બહાર નીકળે છે એ પ્રોટીન અને એમિનો એસિડ છે એનું પ્રમાણ નક્કી કરવા માટે એ N2નો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રક્રિયા આપણે જોઈએ એલિફેટિક એમાઇન એટલે RNH2 અને તેની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે પ્લસ HNO2. હવે નાઇટ્રસ એસિડ કેવી રીતે મળે છે? તો NaNO2 પ્લસ ટ્વાઇસ HCl. NaNO2 પ્લસ ટ્વાઇસ HCl, આ બંને ભેગા કરો એટલે એમાંથી નાઇટ્રસ એસિડ મળશે. એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણે કહ્યું એ પ્રમાણે સૌપ્રથમ ડાયઝોનિયમ ક્ષાર મળે છે RN2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ, ડાયઝોનિયમ ક્ષાર. પણ આ ડાયઝોનિયમ ક્ષાર એટલો બધો અસ્થાયી હોય છે કે તેનું તરત જ જળ વિભાજન થાય એટલે N2 ઉડી જાય છે અને ROH મળે છે, આલ્કોહોલ પ્લસ N2 હવામાં ઉડી જાય છે. Cl અને H જોડાય એટલે HCl મળે છે પ્લસ HCl. એટલે અહીંયા એલિફેટિક એમાઇનમાં ડાયઝોનિયમ ક્ષાર મળે, એવી જ રીતે એરોમેટિક એમાઇનમાં પણ ડાયઝોનિયમ ક્ષાર મળે છે, પણ તે ડાયઝોનિયમ ક્ષાર ખૂબ જ સ્થાયી છે. એટલે એમાંથી જુદા જુદા એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે. આમાંથી જુદા જુદા એરોમેટિક સંયોજનો બનાવી શકાતા નથી, માત્ર ને માત્ર આલ્કોહોલ જ બને છે. દાખલા તરીકે આપણે પ્રક્રિયા જોઈએ, આ સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી RN2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ મળે છે. એટલે બાકીની નિપજમાં શું મળતું હશે? તો
તો -NaCl અને 2 હાઇડ્રોજન છે. આ પદાર્થને આપણે ગણતા નથી કારણ કે આમાંથી બનેલો છે માટે. એટલે આનો તમે પ્રક્રિયામાં ઉપયોગ કરો તો NaCl દૂર થશે, નાઇટ્રોજનની અહીંયા જરૂર પડશે, 2 ઓક્સિજન છે, 2 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોજન અને 4 હાઇડ્રોજન થશે -2H2. દાખલા તરીકે તમે મિથેન એમાઇનની પ્રક્રિયા કરો CH3NH2 મિથેન એમાઇન પ્લસ HNO2 નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા એટલે NaNO2 પ્લસ ટ્વાઇસ HCl તો તેમાંથી નિપજ મળશે CH3N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. ડાયઝોનિયમ એટલે N ટ્રિપલ બોન્ડ N છે, 2 નાઇટ્રોજન છે એટલે મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. પણ આ નિપજ અસ્થાયી છે, તેમાંથી N2 વાયુ તરત જ દૂર થઈ જાય છે, તેનું જળ વિભાજન થશે એટલે નિપજ મળશે CH3OH મિથેનોલ પ્લસ N2 પ્લસ HCl. એટલે આપણને જેટલા કાર્બન ધરાવતો એલિફેટિક એમાઇન લેવામાં આવે છે તેટલા જ કાર્બન ધરાવતો આપણને આલ્કોહોલ મળે છે. આ નાઇટ્રસ એસિડની એલિફેટિક એમાઇન સાથેની પ્રક્રિયા થઈ. એવી જ રીતે આપણે એરોમેટિક એમાઇન સાથેની પ્રક્રિયા જોઈએ તો તેમાં કેવા પ્રકારની નિપજ મળે છે. એરોમેટિક એમાઇન સાથેની પ્રક્રિયા, એરોમેટિક એમાઇન સાથેની પ્રક્રિયા. અહીંયા આપણે નાઇટ્રસ એસિડ સાથેની જ પ્રક્રિયા જોવાની છે અને એમાં એરોમેટિક એમાઇન હોય તો કેવા પ્રકારની નિપજ મળશે. આપણે હમણાં જ કહેલું કે ડાયઝોનિયમ ક્ષાર મળે છે, પણ તે ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોવાને કારણે તેમાંથી ઘણા બધા એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે. પણ આ વખતે આપણા અભ્યાસક્રમમાંથી આ મુદ્દો દૂર કરેલો છે ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બનતી નિપજોનો. પણ આપણે આ પ્રક્રિયા સમજી લઈએ. આ પ્રક્રિયા આપણા અભ્યાસક્રમમાં હાલ એરોમેટિક એમાઇન સાથેની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે, પણ તેમાંથી મળતી જે નિપજ છે તેની પ્રક્રિયાઓ નથી. ArNH2 અથવા બેન્ઝીન ચક્ર પર C6H5NH2 જેને આપણે બેન્ઝીન એમાઇન અથવા એનિલિન કહીએ છીએ તેની નાઇટ્રસ એસિડ HNO2 એટલે કે NaNO2 પ્લસ ટ્વાઇસ HCl સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2HCl. આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને થાય છે, 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને એટલે કે 273 થી 278 કેલ્વિન તાપમાને, ખૂબ જ નીચા તાપમાને. એટલે તેમાંથી નિપજ મળે છે C6H5N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ વત્તા NaCl વત્તા 2H2O જેનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ. બેન્ઝીન N2 એટલે ડાયઝોનિયમ ક્લોરાઇડ. એક પ્રકારનો ક્ષાર મળે છે, પણ એલિફેટિક એમાઇનમાં જે ક્ષાર મળતો હતો એના કરતાં આ ક્ષાર વધુ સ્થાયી છે. એટલે તેમાંથી તરત જ N2 વાયુ દૂર થતો નથી અને N2 વાયુ દૂર થતો નથી એટલે આમાંથી ઘણા બધા એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે. આમાંથી ફિનોલ પણ બનાવી શકાય છે. આમાંથી વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનો છે એ તમે પાઠ્યપુસ્તકમાં જોવાનો પ્રયત્ન કરશો એટલે આમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ આપણને સમજાવેલી છે, પણ આ વખતે અભ્યાસક્રમમાંથી આપણે દૂર કરેલો છે મુદ્દો. એટલે આ રીતે એરોમેટિક એમાઇન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે.
આ 5 નંબરનો રાસાયણિક ગુણધર્મ હતો કે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને કેવા પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મ નંબર 6 એરોમેટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હવે એમાં આ જે પ્રક્રિયા છે તે 1 ડિગ્રી અને 2 ડિગ્રી બંને પ્રકારના એમાઇન સંયોજનોમાં જોવા મળે છે. 3 ડિગ્રી એમાઇનમાં એરોમેટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ 3 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા દર્શાવતો નથી. એટલે આ પ્રક્રિયાની આમ તો ખાસ વિશેષતા છે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે આ પ્રકારની કસોટી વાપરવામાં આવે છે. આ ખૂબ જ અગત્યની બાબત છે પરીક્ષા માટે. આ ત્રણેય એમાઇનને અલગ કરવા હોય તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરી ત્રણેયને અલગ કરી શકાય છે. આપણે પ્રક્રિયા જોઈએ કે 1 ડિગ્રી એમાઇન સાથે કેવી પ્રક્રિયા કરે છે. 1 ડિગ્રી એમાઇન સાથેની પ્રક્રિયા. એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના એમાઇનમાં સરખી પ્રક્રિયા થશે. આપણે જે નાઇટ્રસ એસિડમાં જોયું કે નાઇટ્રસ એસિડમાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી ત્રણેય પ્રકારના એમાઇનમાં કસોટી પ્રાપ્ત થાય છે, પણ એરોમેટિક અને એલિફેટિક બંને માટે જુદી જુદી છે. બરાબર. શરૂઆતમાં આપણે કહેલું કે આલ્કાઇલેશનની પ્રક્રિયા 3 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં થશે. એસાઇલેશનની જે રાસાયણિક પ્રક્રિયા હતી એ 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇનમાં જ થશે, 3 ડિગ્રી એમાઇનમાં થતી નથી. ત્યાર પછી કાર્બાઇલ એમાઇન કસોટી જે માત્ર 1 ડિગ્રી એરોમેટિક અને એલિફેટિક એમાઇનમાં જ થાય છે. ત્યાર પછી 5 નંબરનો ગુણધર્મ હતો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જેમાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી ત્રણેય એમાઇનમાં થાય છે, પણ એરોમેટિક અને એલિફેટિકમાં જુદી જુદી છે. અને ગુણધર્મ નંબર 6 બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જે 1 ડિગ્રી અને 2 ડિગ્રીમાં જ જોવા મળે છે, પણ પ્રાથમિક એરોમેટિક એમાઇન કે પ્રાથમિક એલિફેટિક એમાઇન તો બંને માટે કોમન પ્રક્રિયા થશે. આપણે સૌપ્રથમ 1 ડિગ્રી એમાઇન સાથેની પ્રક્રિયા જોઈએ. RNH2 અથવા CH3NH2 મિથેન એમાઇન, તેની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ચક્ર SO2Cl, S ડબલ બોન્ડ O અને Cl, SO2Cl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જેનું બીજું નામ છે હિન્સબર્ગનો પ્રક્રિયક. આ નામ ખાસ યાદ રાખજો, હિન્સબર્ગનો પ્રક્રિયક. કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્ન આવેલો છે કે હિન્સબર્ગના પ્રક્રિયકનું બંધારણીય સૂત્ર જણાવો. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો હવે આની પ્રક્રિયા આપણે જોઈએ. આ બંને ભેગા કરવામાં આવે તો અહીંથી દૂર શું થશે? H અને અહીંથી દૂર થશે Cl એટલે -HCl. એટલે નિપજ મળશે બેન્ઝીન ચક્ર S ડબલ બોન્ડ O. Cl દૂર થશે, અહીંથી Cl દૂર થશે, અહીંથી H દૂર થશે એટલે અહીંયા NH જોડાશે, NHCH3. આનું નામ શું થશે? આ એમાઇન છે આની સાથે જોડાયેલો છે. બરાબર. અહીંયા NH SO2NH N ની સાથે મિથાઇલ જોડાયેલો છે એટલે N મિથાઇલ બેન્ઝીન
સલ્ફોનેમાઇડ. CONH2 હોય તો આપણે એમાઇડ લખીએ છીએ, અને SO2NH2 હોય તો સલ્ફોનેમાઇડ લખીએ છીએ. બરાબર. અને અહીંયા એક વિસ્થાપન થયું છે હાઇડ્રોજનનું, એન મિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આ પ્રકારનું નામ થશે. હવે અહીંયા આપણે આગળ પ્રક્રિયા આમ તો સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે નિપજ મળી છે તેમાં નાઇટ્રોજનની સાથે જોડાયેલો હાઇડ્રોજન, સલ્ફોનેમાઇડમાં નાઇટ્રોજનની સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. કેમ? તો અહીંયા SO2 છે. બરાબર. સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ, અને આ સલ્ફોનાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી નાઇટ્રોજનની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મો મેળવી લેશે, જેના કારણે આ હાઇડ્રોજન આના ઉપરની ઇલેક્ટ્રોન વીજભારની ઘનતા ઓછી થાય, એટલે આ હાઇડ્રોજન સ્વભાવે એસિડિક બને છે. અને એસિડિક હોય તો તેની આલ્કલીમાં આ જે નિપજ મળી છે તે નિપજ આલ્કલી એટલે કે બેઝમાં દ્રાવ્ય છે. તમે NaOH અથવા KOH સાથે પ્રક્રિયા કરો તો આ દૂર થઈ જશે, હાઇડ્રોજન દૂર થશે, અને KOH માંથી OH દૂર થઈ જશે. H પ્લસ OH એટલે H2O દૂર થઈ, અને N ની સાથે K જોડાશે, N માઇનસ અને K પ્લસ. બરાબર. એક પ્રકારનો ક્ષાર મળશે. આપણે કહેલું કે એસિડને બેઝ સાથેની જે પ્રક્રિયા છે એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. બરાબર. તટસ્થીકરણની પ્રક્રિયા છે. તો અહીંયા જે નિપજ મળી છે તેની તમે KOH સાથે પ્રક્રિયા કરો તો તેમાંથી ક્ષાર મળે છે અને પાણી મળે છે. એટલે આ નિપજ આલ્કલીમાં દ્રાવ્ય છે. નાઇટ્રોજનની બાજુમાં રહેલો હાઇડ્રોજન, એમાઇન સંયોજનમાં રહેલો હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ સલ્ફોનેમાઇડ છે, આ સલ્ફોનાઇલ ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે, આની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનો પ્રયત્ન કરશે, માટે હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ પ્રાથમિક એરોમેટિક અથવા એલિપેટિક બંને એમાઇનમાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. અહીંયા જો એરોમેટિક એમાઇન લખ્યો હોય તો અહીંયા બેન્ઝીન ચક્ર આવશે, એન ફિનાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે 2 ડિગ્રી એમાઇનમાં આપણે પ્રક્રિયા જોઈએ. 2 ડિગ્રી એમાઇન C2H5 NH C2H5 શું નામ થશે? 2 વાર ઇથાઇલ ગ્રુપ છે, ડાય ઇથાઇલ એમાઇન અથવા N ઇથાઇલ ઇથેનેમાઇન, N ઇથાઇલ ઇથેનેમાઇન. 2 ડિગ્રી એરોમેટિક એમાઇન પણ લઈ શકાય અને 2 ડિગ્રી એલિફેટિક એમાઇન પણ લઈ શકાય. પ્લસ બેન્ઝીન ચક્ર પર SO2Cl, SO2Cl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવાય. આ બંનેની પ્રક્રિયા થશે. 2 ઇક્વલ પ્રક્રિયા છે. અહીંથી Cl દૂર થશે, અહીંથી H દૂર થશે, માઇનસ HCl. નિપજ મળશે બેન્ઝીન ચક્ર, SO2 અને તેની સાથે જોડાશે N C2H5, અહીંયા પણ C2H5. એટલે અહીંયા જે નિપજ મળી છે તેનું નામ શું થશે? આ બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે, અને N ની સાથે 2 ઇથાઇલ ગ્રુપ જોડાયા છે, એટલે નામ થશે N ડાઇઇથાઇલ, N ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા સમજી લેજો, આ જે પ્રક્રિયા છે એ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. 1 ડિગ્રી એરોમેટિક કે એલિફેટિક એમાઇનની હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ આલ્કલીમાં દ્રાવ્ય છે. 2 ડિગ્રી એરોમેટિક કે એલિફેટિક એમાઇનની
હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી મળતી જે નિપજ છે તે નિપજ આલ્કલીમાં અદ્રાવ્ય છે. આલ્કલીમાં અદ્રાવ્ય. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે શા માટે આ નિપજ આલ્કલીમાં એટલે કે બેઝમાં અદ્રાવ્ય હશે. તો અહીંયા જે નિપજ મળી છે તેમાં નાઇટ્રોજનની પાસે હાઇડ્રોજન નથી, અને હાઇડ્રોજન નથી એટલે મળેલી નિપજ સ્વભાવે એસિડિક નથી. ઉપર તમે પ્રક્રિયા જુઓ કે નાઇટ્રોજનની પાસે હાઇડ્રોજન છે, સલ્ફોનેમાઇડમાં હાઇડ્રોજન સલ્ફોનાઇલ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ, એટલે આમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય એટલે હાઇડ્રોજન છે તે એસિડિક સ્વભાવ ધરાવે છે, અને એટલા માટે તે KOHમાં કે NaOHમાં દ્રાવ્ય છે. અહીંયા હાઇડ્રોજન નથી એટલે તે આલ્કલીમાં અદ્રાવ્ય છે, તે સ્વભાવે એસિડિક નથી. તો આ રીતે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન માટેની પરખ કસોટી, અલગીકરણ માટેની પણ કસોટી છે, અલગીકરણ માટેની, પરખ માટેની નહીં. કારણ કે 1 ડિગ્રી એમાઇનમાં જે નિપજ મળી છે તે KOHમાં દ્રાવ્ય થઈ જશે, અને આ જે નિપજ મળી છે તે KOHમાં દ્રાવ્ય નથી, એટલે બંને અલગ થઈ ગયા. દાખલા તરીકે આપણે સમજો કે મિશ્રણમાં 3 ઘટકો છે. મિશ્રણમાં 3 ઘટકો છે, 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન. તો આ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન છે, ત્રણેયનું મિશ્રણ છે. તો એને અલગ કેવી રીતે કરો તમે? તો આ જે ત્રણેય પદાર્થો છે એ હિન્સબર્ગના પ્રક્રિયકમાં ઉમેરો, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડમાં ઉમેરો. 1 ડિગ્રી અને 2 ડિગ્રી દ્રાવ્ય થશે, 3 ડિગ્રી દ્રાવ્ય થતો નથી, કારણ કે 3 ડિગ્રી એમાઇન સાથે કોઈ પ્રક્રિયા દર્શાવતો નથી, એટલે તે અલગ થઈ ગયું. હવે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે છે, બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે છે. હવે આ જે નિપજ મળી છે એ સલ્ફોનેમાઇડને KOHમાં દ્રાવ્ય કરો તો 1 ડિગ્રી એમાઇનમાંથી બનેલો સલ્ફોનેમાઇડ જે KOHમાં દ્રાવ્ય છે, અને 2 ડિગ્રી એમાઇનમાંથી બનેલો સલ્ફોનેમાઇડ KOHમાં અદ્રાવ્ય છે. એટલે દ્રાવણમાં જે જાય છે તે 1 ડિગ્રી એમાઇન છે, અને જે અવક્ષેપ મળે છે, જે અદ્રાવ્ય છે, એ 2 ડિગ્રી એમાઇન છે. તો આ રીતે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ એરોમેટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડની હાજરીમાં કરી શકાય છે. અહીંયા આપણે 3 ડિગ્રી એમાઇન લખીએ અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થશે નહીં. કેમ નહીં થાય? 3 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજનની પાસે એક પણ હાઇડ્રોજન નથી, C2H5 N C2H5 C2H5. નાઇટ્રોજનની પાસે એક પણ હાઇડ્રોજન ના હોય તો તે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં. એટલે 3 ડિગ્રી એમાઇનમાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે નહીં. હાલના સમયમાં આજે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે તેને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એનો ઉપયોગ કરવામાં આવે છે. બેન્ઝીન ચક્ર પર CH3 હોય તો તેનું નામ છે ટોલ્વિન અથવા ટોલ્યુઇન. પેરા સ્થાન ઉપર છે એટલે નામ થશે પેરાટોલ્યુઇન, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એટલે હાલના સમયમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની અવેજીમાં પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પણ વાપરી શકાય છે. તો આ રીતે ગુણધર્મ નંબર 6 હતો એરોમેટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. ફરીથી સમજી લેજો કે આલ્કાઇલેશન 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનમાં થશે, એસાઇલેશન 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇનમાં થશે, કાર્બાઇલ એમાઇન કસોટી માત્ર 1 ડિગ્રી એમાઇનમાં થશે, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનમાં થશે, અને કાર્બાઇલ એરોમેટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કે જે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇનમાં જ થશે. હવે ત્યાર પછી
7 નંબરનો રાસાયણિક ગુણધર્મ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. છેલ્લો રાસાયણિક ગુણધર્મ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે એરોમેટિક એમાઇનમાં જ જોવા મળે છે. ArNH2 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. અગાઉ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે કે કોને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. 7 નંબરનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ દર્શાવે તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ. અને ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ એટલે જે પ્રક્રિયક આવે છે તે પ્લસ હશે. આમ તો એને આપણે E+ કહીએ છીએ, ઇલેક્ટ્રોફાઇલ E+. અને એવા કયા પ્રક્રિયકો છે જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે? તો NO2+, NO2+ એટલે નાઇટ્રેશનની પ્રક્રિયા થશે. SO3H+ જે સલ્ફોનેશનની પ્રક્રિયા થશે. X+ એટલે હેલોજિનેશનની પ્રક્રિયા થશે. R+ એટલે આલ્કાઇલેશનની પ્રક્રિયા થશે. RCO+ તો તે એસાઇલેશનની પ્રક્રિયા થશે. તો આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ 5 છે: નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. એમાંથી આ 2 પ્રક્રિયાઓને આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહીએ છીએ, FC પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ FC ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ છે. અને આ બંને પ્રક્રિયાઓ એરોમેટિક એમાઇનમાં જોવા મળતી નથી. એનું કારણ આપણે પછી સમજીએ, પણ સૌપ્રથમ આપણે આ જે 3 પ્રક્રિયાઓ છે એ 3 પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. તો બેન્ઝીન ચક્ર પર NH2 છે, એરોમેટિક એમાઇન. બેન્ઝીન ચક્ર પર NH2. એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે NH2 સમૂહ બેન્ઝીન ચક્ર પર જોડાયેલો હોય તો ઓર્થો, પેરા અને ઓર્થો એટલે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ જોવા મળે છે. અને એ જગ્યા પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી નવો ક્રિયાશીલ સમૂહ ઓર્થો કે પેરા સ્થાન ઉપર જોડાય છે. એટલે એમ કહેવાય છે કે NH2 સમૂહ એ શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે અને તે ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે. એટલે નવો ક્રિયાશીલ સમૂહ મોટા ભાગે ઓર્થો કે પેરા સ્થાનમાં જોડાય છે. શક્તિશાળી સક્રિયકારક સમૂહ એટલા માટે કે તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે તેની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. વળી ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે, જેના કારણે નવો ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થો કે પેરા સ્થાન ઉપર જોડાય. એટલે NH2 સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે, એવું કહી શકાય. હવે આપણે જોઈએ કે પ્રથમ પ્રક્રિયા આપણે હેલોજિનેશન સમજીએ. એરોમેટિક એમાઇનમાં હેલોજિનેશનની પ્રક્રિયા. હેલોજિનેશન એટલે ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન અને ફ્લોરિનેશન. પણ મોટા ભાગે ક્લોરિનેશન અને બ્રોમિનેશનની પ્રક્રિયાઓ જોવા મળશે, કારણ કે ફ્લોરિનેશનની પ્રક્રિયા એટલી બધી ઝડપી છે, આયોડિનેશનની પ્રક્રિયા એટલી બધી ધીમી છે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા બને છે. એટલે આપણે બ્રોમિનેશનની પ્રક્રિયા જોઈએ. હેલોજિનેશનમાં બ્રોમિનેશનની પ્રક્રિયા, એનિલિનમાં બ્રોમિનેશનની પ્રક્રિયા.
બેન્ઝીન ચક્ર પર NH2 છે અને તેનું બ્રોમિનેશન કરવામાં આવે, Br2 વડે બ્રોમિનેશન કરવામાં આવે +3 Br2, Br2 અને H2O ની હાજરી છે, Br2 H2O, 3 Br2 અને H2O. આમ તો FeBr3 વપરાય છે, પરંતુ એરોમેટિક એમાઇનનું બ્રોમિનેશન પાણીની હાજરીમાં થશે. હવે બ્રોમિનેશન કરો એટલે ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ઉપર બ્રોમિન જોડાય છે, એટલે નિપજ મળશે ઓર્થો સ્થાન ઉપર Br, પેરા સ્થાન ઉપર Br, ઓર્થો સ્થાન ઉપર Br, જેનું નામ છે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળશે. બ્રોમિનેશન કરવામાં આવે તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળશે. 3 હાઇડ્રોજન દૂર થશે અને અહીંથી 3 બ્રોમિન પણ દૂર થશે, એટલે +3 HBr. એટલે આ રીતે બ્રોમિનેશનની પ્રક્રિયા આપણે સમજાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આપણે એ સમજવું છે કે NH2 સમૂહ એ શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે. ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ઉપર નવો ક્રિયાશીલ સમૂહ જોડાય છે. હવે તેની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરવો છે, અને પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરવો હોય તો તેનું સૌપ્રથમ એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન કરવું પડે, અને જે નિપજ મળે છે તેનું જળ વિભાજન કરવું. બરાબર, અહીંયા સૌપ્રથમ બ્રોમિનેશન ના કરવાનું. જો આની સક્રિયતામાં ઘટાડો કરવો છે, આપણે 3 સ્થાન ઉપર બ્રોમિન ને બદલે માત્ર પેરા સ્થાન ઉપર જ બ્રોમિન સમૂહ દાખલ કરવો છે, તો તેની સક્રિયતામાં ઘટાડો કરવો પડે. શક્તિશાળી સક્રિયકારક છે એટલે. અને એ સક્રિયતામાં ઘટાડો કેવી રીતે કરી શકાય? તો સૌપ્રથમ તેનું એસિટિલેશન કરવું, એસિટિક એનહાઇડ્રાઇડ વડે. એટલે નિપજ મળશે એસિટેનિલાઇડ. એ મળતી નિપજ છે તેનું બ્રોમિનેશન કરવું, તો એસિટેનિલાઇડમાં ઉપર NHCOCH3 આવશે. એમાઇન કરતાં NHCOCH3માં સક્રિયતા ઓછી છે, માટે માત્ર પેરા સ્થાન ઉપર જ બ્રોમિનેશન થશે, અને ત્યાર પછી તેનું જળ વિભાજન કરો એટલે ફરીથી આપણને એમાઇન મળી જશે. જો પ્રક્રિયા સમજીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. બેન્ઝીન ચક્ર પર NH2 છે, હવે માત્ર પેરા સ્થાન ઉપર જ બ્રોમિનેશન કરવું છે. બરાબર, એટલે આપણે કહ્યું એ પ્રમાણે તેનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન કરવું પડે. એસિટિક એનહાઇડ્રાઇડ પ્લસ CH3CO ટ્વાઇઝ O, જેનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ, જેનું IUPAC નામ છે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા થશે. પ્રક્રિયા ઝડપી કરવા માટે પિરિડીન એ પ્રબળ બેઝ છે, એટલે નિપજ મળશે બેન્ઝીન ચક્ર પર NHCOCH3. NHCOCH3 એસાઇલેશન કહેવાય. COCH3 સમૂહ દાખલ થયો અને NH2 માંથી એક હાઇડ્રોજન દૂર થયું. CH3CO2 હતા, એમાંથી એક જોડાયો, એટલે શું બાકી વધ્યું? CH3CO, આ O અને અહીંથી H, એટલે -CH3COOH, -CH3COOH, ઇથેનોઇક એસિડ. આનું નામ છે એસિટેનિલાઇડ. બીજું નામ શું થશે? N ની સાથે ફિનાઇલ જોડાયેલો છે, અને આ 2 કાર્બન ધરાવતો એમાઇડ છે. N-ફિનાઇલ ઇથેનેમાઇડ. N-ફિનાઇલ ઇથેનેમાઇડ 2 કાર્બન ધરાવતો એમાઇડ, જેનું નામ આપણે કહ્યું એ પ્રમાણે N-ફિનાઇલ ઇથેનેમાઇડનું બીજું નામ છે એસિટેનિલાઇડ. એસિટિલેશન કર્યું એટલે NHCOCH3 સમૂહ આવ્યો, એમાઇડ સમૂહ આવી ગયો. હવે તેની સક્રિયતા NH2 કરતાં ઓછી છે. શા માટે ઓછી એ પણ આપણે સમજી લઈએ.
આની સક્રિયતા ઓછી એટલે હવે તેનું બ્રોમિનેશન કરવામાં આવે, બ્રોમિનેશન Br2 CH3COOH ની હાજરીમાં બ્રોમિનેશન. એટલે માત્ર પેરા સ્થાન ઉપર જ બ્રોમિનેશન થશે, NHCOCH3 અને પેરા સ્થાન ઉપર Br. પેરા બ્રોમો એસિટેનિલાઇડ અથવા ફોર બ્રોમો એન ફિનાઇલ ઇથેનેમાઇડ. પેરા બ્રોમો એસિટેનિલાઇડ આ પણ એક પરિવર્તન માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એનિલિનમાંથી બનાવો પેરા બ્રોમો એસિટેનિલાઇડ. આગળ આપણે એનું જળ વિભાજન જોઈએ. આ એક Br અહીંથી H દૂર થશે, એક Br દૂર થશે એટલે -HBr. હવે તેનું જળ વિભાજન કરો એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં +H2O જળ વિભાજન. તો અહીંયા ફરીથી H અહીંયા આવી જશે, અહીંથી ભાગ પડે જેમ અહીંયાથી H દૂર થયો હતો બરાબર, અને એસાઇલ સમૂહ દાખલ થયો હતો, અહીંથી H આવે, આ બાજુ OH આવી જશે. તો બેન્ઝીન ચક્ર પર NH2 અને Br પેરા બ્રોમો એનિલિન વત્તા CH3COOH. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ઉપયોગી પરિવર્તન થયું. એનિલિનમાંથી બનાવો પેરા બ્રોમો એનિલિન. જો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બનાવવો હોય તો આપણી પાસે સીધી જ પ્રક્રિયા છે, માત્ર બ્રોમિનેશન. પણ પેરા બ્રોમો એનિલિન બનાવવો હોય તો સૌ પ્રથમ એસિટિલેશન કરો એટલે એમાઇડ આવે. એમાઇડની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા એમાઇન કરતાં ઓછી એટલે માત્ર પેરા સ્થાન ઉપર જ વિસ્થાપન થશે. પેરા બ્રોમો એસિટેનિલાઇડ તેનું જળ વિભાજન કરો એટલે પેરા બ્રોમો એનિલિન. આપણે કહ્યું કે એમાઇન કરતાં એમાઇડની સક્રિયતા શા માટે ઓછી જોવા મળે છે? આમાં ત્રણેય સ્થાન ઉપર વિસ્થાપન થાય છે, અને આમાં કેમ એક જ સ્થાન ઉપર વિસ્થાપન થાય છે? તો એનું કારણ છે કે એસિટેનિલાઇડ એમાં રહેલો NHCOCH3 સમૂહ છે, અને એમાં ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તેમાં સંસ્પંદન સૂત્રો ઉદ્ભવે છે. સંસ્પંદન સૂત્રો કેવી રીતે? NHCOCH3 N ની સાથે H, C ડબલ બોન્ડ O CH3. અહીંયા બેન્ઝીન ચક્ર જોડાયેલું છે બરાબર. NHCOCH3 એક પ્રકારનો એમાઇડ છે. અહીંયા નાઇટ્રોજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે, ઓક્સિજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે. હવે આ દ્વિબંધ ઓક્સિજન મેળવે એટલે એમાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે. આ દ્વિબંધ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જશે, અહીંયા આવે એટલે સંસ્પંદન સૂત્ર આ પ્રમાણે જોવા મળશે. N અહીંયા H, અહીંયા સિંગલ બોન્ડની જગ્યાએ ડબલ બોન્ડ, C ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ અને CH3. અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ લખાશે, અહીંયા 1 2 3 4 5 અને 6 3 યુગ્મ થઈ જાય એટલે અહીંયા માઇનસ લખાશે. એટલે એમ કહી શકાય કે અહીંયા આપણને જે એમાઇડ સમૂહમાં જે સંસ્પંદન સૂત્રો જોવા મળ્યા છે તે શું દર્શાવે છે? તો નાઇટ્રોજન પરમાણુ પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા જેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી થતી હતી, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયને સરળતાથી મળશે નહીં, કારણ કે બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. નાઇટ્રોજન પાસેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે જેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય પર જાય, આપણે અગાઉ એનિલિનમાં સંસ્પંદન સૂત્રોનો અભ્યાસ કર્યો છે, ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જાય છે. પણ અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય પર જવાને બદલે અહીંયા દ્વિબંધ પર આવી જાય છે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે તે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે
એટલે બેન્ઝીન વલયને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ ના મળે તો તેની સક્રિયતામાં ઘટાડો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એમાઇન સમૂહ હોય તો નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ અબંધકારક જે ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન પર સરળતાથી આવી શકે છે. પણ NH3 સમૂહમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીંયા જવાને બદલે અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લેશે, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે. માટે એમાઇન કરતાં એમાઇડની સક્રિયતા ઘટે છે અને સક્રિયતા નબળી બને તો માત્ર પેરા સ્થાન ઉપર જ બ્રોમિનેશન થાય છે. આવું નાઇટ્રેશનમાં પણ કહી શકાય. બરાબર, આગળ જે નાઇટ્રેશનની પ્રક્રિયા છે તે વખતે પણ આપણે આવું જ સમજવાનું છે. એટલે અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલી હતી બ્રોમિનેશન, ત્યાર પછી એ જ પ્રમાણે છે નાઇટ્રેશન. નાઇટ્રેશન એરોમેટિક એમાઇનમાં જોવા મળતું નાઇટ્રેશન, એમાં પણ પેરા બ્રોમો એનિલિનની જેમ પેરા નાઇટ્રો એનિલિન કેવી રીતે મેળવી શકાય એ પણ એક અગત્યનું પરિવર્તન છે. એ આની જેમ જ આવશે. બીજા નંબરની પ્રક્રિયા છે નાઇટ્રેશન. નંબર 2 નાઇટ્રેશન, હેલોજિનેશનની જેમ નાઇટ્રેશન. NO2+ સમૂહ દાખલ કરવો છે. બેન્ઝીન ચક્ર પર NH2 છે. હવે તેનું નાઇટ્રેશન કરવામાં આવે HNO3 અને H2SO4 એની હાજરીમાં. HNO3 + H2SO4 તો એસિડિક માધ્યમમાં નાઇટ્રેશન થશે 288 કેલ્વિન તાપમાને. તો તેમાંથી આપણને 3 નિપજો મળે છે. પેરા નાઇટ્રો એનિલિન પ્લસ મેટા નાઇટ્રો એનિલિન પ્લસ ઓર્થો નાઇટ્રો એનિલિન. ઓર્થો નાઇટ્રો એનિલિન આ નિપજ માત્ર 2% મળે છે. 51%, 47% અને 2%. એટલે અહીંયા જે જુદા જુદા પ્રમાણમાં નિપજ મળે છે એનું કારણ પણ છે. આપણે સમજીએ કે એનિલિનની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો સૌ પ્રથમ આ નાઇટ્રોજન આમાંથી H+ મેળવે, કારણ કે બેઝિક ગુણધર્મ ધરાવે છે. એસિડ સાથે જોડાય એટલે NH2 માંથી બને NH3+, જેને આપણે એનિલિનિયમ આયન કહીએ છીએ. H+ સાથે જોડાય તો બેન્ઝીન ચક્ર પર NH3+ બને, એનિલિનિયમ આયન. આ એનિલિનિયમ આયન એ મેટા નિર્દેશક અસર દર્શાવે છે અને એટલા માટે આમાં મેટા નિપજનું પ્રમાણ 47% જોવા મળે છે. આમ તો NH2 સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર જ દર્શાવે. ઓર્થો પેરાનો ઓર્થો. પેરા ઉપર નાઇટ્રો સમૂહ દાખલ થાય જેનું પ્રમાણ 51% છે એ સમજી શકાય. મેટા ઉપર ના જ મળવું જોઈએ, પણ શા માટે મળે છે તો એનું કારણ કે અહીંયા જે NO2 સમૂહ દાખલ થાય છે, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય, આમાંથી H+ મેળવે એટલે એનિલિનિયમ આયન બનાવે. એનિલિનમાંથી એનિલિનિયમ આયન, અને એનિલિનિયમ આયન એ મેટા નિર્દેશક અસર દર્શાવે છે, માટે મેટા નાઇટ્રો એનિલિનનું પ્રમાણ 47% છે. ઓર્થો સ્થાનમાં 2% નિપજ મળે છે. એનું કારણ NH2 સમૂહ પર NO2 ઓર્થો સ્થાનમાં આવે તો અવકાશીય અવરોધ વધે છે. 2 નાઇટ્રોજન પરમાણુ ધરાવતા ક્રિયાશીલ સમૂહ આવે છે અને જેના કારણે અવકાશીય અવરોધ વધુ, એટલે ઓર્થો સ્થાન ઉપર NO2 સમૂહ જોડાવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે. એટલે એમાં માત્ર ને માત્ર આપણને 2% નિપજ મળે છે. આ રીતે આપણને નાઇટ્રેશન સમજાવ્યું છે. હવે હમણાં જ મેં તમને કહ્યું કે નાઇટ્રેશનમાં આપણે એનિલિનમાંથી માત્ર પેરા નાઇટ્રો એનિલિન બનાવવો છે. કેવી રીતે બનાવી શકાય
તો આપણે જે હમણાં જ પ્રક્રિયા સમજેલા કે સૌ પ્રથમ તમે એનિલિન લો, બેન્ઝીન ચક્ર પર NH2, બેન્ઝીન ચક્ર પર NH2, એનું એસિટિલેશન કરો એસિટિક એનહાઇડ્રાઇડ વડે પિરિડીન બેઝની હાજરીમાં, તો તેમાંથી એસિટિનિલાઇડ મળશે NaCOCH3 -CH3COOH. આ જે એસિટિનિલાઇડ મળ્યો તેનું નાઇટ્રેશન કરો HNO3 + H2SO4 288 કેલ્વિન તાપમાને, તો તેમાંથી માત્ર પેરા સ્થાન ઉપર જ NO2 સમૂહ દાખલ થશે કારણ કે એમાઇડ સમૂહની સક્રિયતા ઓછી, એટલે પેરા નાઇટ્રો એસિટિનિલાઇડ મળશે અને તેનું પછી તમે જળ વિભાજન કરો એસિડિક અથવા બેઝિક માધ્યમમાં, બરાબર, તો તેમાંથી નિપજ મળશે પેરા નાઇટ્રો એનિલિન. જેમ પેરા બ્રોમો એનિલિન હતું એવી જ રીતે પેરા નાઇટ્રો એનિલિન મળશે. એટલે આ પ્રક્રિયા પણ જે નાઇટ્રેશનની પ્રક્રિયા છે તે પણ આ પ્રમાણે સમજાવી શકાય છે. અને છેલ્લી પ્રક્રિયા છે સલ્ફોનેશન. સલ્ફોનેશન SO3S સમૂહ દાખલ કરવો છે, તો સલ્ફોનેશનમાં પણ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. બેન્ઝીન ચક્ર પર NH2 એનિલિન એરોમેટિક એમાઇન પ્લસ H2SO4 સલ્ફોનેશન. હવે સલ્ફોનેશન થશે ત્યારે તેમાંથી અહીંયા સૌ પ્રથમ એસિડમાંથી H+ જોડાશે એટલે એક પ્રકારનો ક્ષાર મળશે. બેન્ઝીન ચક્ર NH3+ ઇન્ટુ NH3+ ઇન્ટુ HSO4-, જેનું નામ શું થશે? આ એનિલિનિયમ બન્યું, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, બરાબર. NH2 છે અબંધકારક ઇલેક્ટ્રોન H+ મેળવે એટલે NH3+ એટલે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એક પ્રકારનો જે ક્ષાર મળ્યો છે જેનું 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરો, તો તેમાંથી આપણને નિપજ કઈ મળશે? બેન્ઝીન ચક્ર પર NH2 અને SO3H સમૂહ પેરા સ્થાન ઉપર જોડાશે SO3H. અહીંયા SO3H, બરાબર, એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થશે, અહીંથી O દૂર થશે ને અહીંથી H દૂર થશે એટલે -H2O. આનું નામ શું થશે? તો આના કરતાં આની સક્રિયતા વધારે છે એટલે આનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પેરા સ્થાન ઉપર એમિનો છે એટલે નામ થશે પેરા એમિનો, પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેનું બીજું નામ છે સલ્ફાનિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ. હવે આમાં NH2 સમૂહ છે એ બેઝિક છે, SO3H સમૂહ છે એસિડિક છે. એસિડિક હંમેશા H+ નું દાન કરે અને બેઝિક એ H+ નું સ્વીકાર કરે એટલે તેમાંથી એક પ્રકારનું જ્વિટર આયન મળે. જ્વિટર આયન એટલે દ્વિધ્રુવીય આયન. એસિડિક અને બેઝિક બંને ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આ પ્રકારનું જ્વિટર આયન મળશે. ખાસ કરીને એમિનો એસિડમાં આપણે એમિનો એસિડમાં લખીએ છીએ RCH NH2COOH. NH2 અને COOH આ બંને ક્રિયાશીલ સમૂહ હાજર હોય. એસિડિક એટલે COOH, બેઝિક એટલે NH2. અહીંયા SO3H અને NH2 એસિડિક અને બેઝિક બંને ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એસિડ H+ નું દાન કરે છે અને બેઝ H+ નો સ્વીકાર કરે છે એટલે પ્લસ અને માઇનસ એટલે કે બંને પ્રકાર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંનેની હાજરી જોવા મળે છે. એટલા માટે તેને આપણે શું કહીએ છીએ? જ્વિટર આયન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે 3 પ્રક્રિયાનો અભ્યાસ કર્યો: હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. હવે વાત બાકી છે તે અહીંયા આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા જોવા મળતી નથી. આપણે કહેલું શા માટે આલ્કાઇલેશન ને એસાઇલેશન જોવા મળતી નથી? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ, FC પ્રક્રિયા એટલે આલ્કાઇલેશન અને એસાઇલેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો આ બંને પ્રક્રિયાઓ
એરોમેટિક એમાઇનમાં જોવા મળતી નથી. કેમ? તો આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયામાં વપરાતો જે ઉદ્દીપક છે તે એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે, AlCl3. તમને ખ્યાલ હશે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ એ 13મો સમૂહ છે અને 13મા સમૂહ પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે. નાઇટ્રોજન એરોમેટિક એમાઇનમાં બેન્ઝીન ચક્ર પર NH2 આવે છે, બેન્ઝીન ચક્ર પર NH2. હવે નાઇટ્રોજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે NH2. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. નાઇટ્રોજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં રહેલો એલ્યુમિનિયમ મેળવી લે, આ લુઈસ એસિડ હોવાને કારણે. હવે એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે તો પછી આગળની પ્રક્રિયામાં તે ઉપયોગી બની શકતો નથી. અને આગળની પ્રક્રિયામાં જો ઉપયોગી ના બની શકે તો શું કહેવાય? આ પ્રક્રિયા જે FC પ્રક્રિયા છે તેમાં ઉદ્દીપક તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અક્રિય બની ગયું. બરાબર. એટલે એમ કહેવાય છે કે ક્ષાર બનવાને કારણે એનિલિનમાં નાઇટ્રોજન પરમાણુ પર જે ધન વીજભાર છે, અહીંયા ધન વીજભાર મેળવે છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ એલ્યુમિનિયમ લઈ લે એટલે ધન વીજભાર મેળવે છે. અને ધન વીજભાર મળે તો એના પછીની જે પ્રક્રિયા થાય એમાં NH2 સમૂહ અક્રિયકારક બની જાય. અક્રિયકારક એટલે નિષ્ક્રિય. એટલે તેમાં આલ્કાઇલેશન અને એસાઇલેશનની પ્રક્રિયા જોવા મળતી નથી. ખાસ સમજી લો, એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, આ ઇલેક્ટ્રોન યુગ્મ એલ્યુમિનિયમ મેળવી લે, જેના કારણે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર પ્રાપ્ત થાય. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર પ્રાપ્ત થવાને કારણે એની પછીની પ્રક્રિયામાં તે અક્રિયકારક બની જાય, એટલે તેમાં આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એમાઇન સંયોજનોના જે રાસાયણિક ગુણધર્મો હતા, 7 જેટલા રાસાયણિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. એક બેઝિક લક્ષણ, આલ્કાઇલેશન, એસાઇલેશન, કાર્બાઇલ એમાઇન કસોટી, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એટલે અહીંયા ત્યાર પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ અને એના ગુણધર્મો આપેલા છે, પણ આ વખતે અભ્યાસક્રમમાંથી એ મુદ્દો દૂર કરેલો છે, એટલે આપણે એ ભણતા નથી. અહીંયા પાઠ નંબર 13 પૂર્ણ થાય છે.